સોનગઢ વ્યારા ટોલ મુક્ત આંદોલનમાં સ્નેહીજનો 100% જોડાશે તો ટોલમાંથી મુક્તિ અપાવવાની પ્રવીણ સાહેબે ખાતરી આપી હતી। આંદોલનકારી આગેવાન પ્રવીણ શાહે અપીલ કરી છે, જો બધાનો તન અને મનનો સહકાર રહ્યો તો 100% ટોલમાંથી સોનગઢ વ્યારાના સ્થાનિકોને મુક્તિ અપાવીશ। સંગઠન શું ન કરી શકે? જો ભરૂચ, કામરેજ, નવસારીના સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ મળતી હોય તો સોનગઢ વ્યારાને કેમ નહીં? જ્યાં જ્યાં લોકો જોડાયા ત્યાં ટોલમાંથી સ્થાનિકોને મુક્તિ મળી જ છે, પણ બધાનો 100% સહકાર જોઈએ। તારીખ 26/3/2025 બુધવારના રોજ સવારે 10 વાગે સોનગઢ વ્યારાના તમામ ભાઈઓ અને બહેનો માંડર ટોલ નાકા ઉપર પધારવા માટે પહોંચી ગયા હતા। જેની પાસે વાહન નહોતા અને જેઓ બસમાં સોનગઢથી વ્યારા, બારડોલી, સુરત જાય છે તેઓને ટિકિટ દીઠ ₹7 વધારાના આપવા પડે છે। ટૂંકમાં આંદોલન ખાલી વાહન ધારક માટે નથી જ સમસ્ત જનહિતમાં છે। કરતો તો ઘણા વખતથી કે આ શું કરે છે, મારી પણ ધીરજ છૂટી ગઈ છે। એટલે 84 વર્ષની ઉંમરે હું પણ અહીંયા આવ્યો છું અને જ્યાં સુધી ટોલ ટેક્સની મુક્તિ નહીં મળે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી। અને આ આજે ટોલ હડતાલ કરી છે। તમારી મુખ્ય માંગણીઓ શું છે? અમારી મુખ્ય માંગણી એ છે કે અમારા તાપી જિલ્લાની જે ગાડીઓ છે એ 20 કિલોમીટરની અંદરમાં જે પણ ગાડીઓ આવતી હશે એ ગાડીઓને અમને ફ્રીમાં આપે એ અમારી માંગ છે। જો તમારી માંગણીઓ નહીં માનવામાં આવી તો શું કરશો? તમે ક્યાં સુધી હડતાલ કરશો? અમે જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ કરશું। જી।